હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. તો આજના મારા વિડીયોમાં બેઝિક ગણિતની સમજમાંથી આપણે જોઈશું માપનની સમજ પાર્ટ 2. પાર્ટ 1 માં આપણે નાનું જોયું હતું, એટલે કે નાની નાની જે આકૃતિ હોય આપણા રોજિંદા જીવનમાં જે આવતી હોય, એક્ઝામ્પલ તરીકે ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, એમાં એની પરિમિતિ જોઈ અને ક્ષેત્રફળ જોઈએ. પરિમિતિ એટલે હજી એકવાર ટૂંકમાં કહી દઉં કે આપેલી આકૃતિ તેની ગમે તેટલી બાજુ હોય, બધી બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહેવામાં આવે. અને ક્ષેત્રફળ એટલે શું? ક્ષેત્રફળ એટલે કે જે પણ વસ્તુ છે એ સપાટી ઉપર કેટલી જગ્યા રોકે છે તેને કહેવામાં આવે છે ક્ષેત્રફળ. એટલે કે આ જે ચોરસ છે, લંબચોરસ છે, ત્રિકોણ છે, એ બધા દ્વિપરિમાણીય છે. તમારી ભાષામાં કહું તો એને 2D આકૃતિ કહેવાય. કઈ આકૃતિ કહેવાય? 2D આકૃતિ, દ્વિપરિમાણીય. કેમ દ્વિપરિમાણીય? કારણ કે તેમાં લંબાઈ અને પહોળાઈ બે જ વસ્તુ જોવા મળતી હોય, એટલા માટે તેને દ્વિપરિમાણીય કહેવામાં આવે. અમે કીધું માપનની સમજમાં પાર્ટ 2, તો એમાં શું આવશે? તો કે તમારી આકૃતિ આવશે ત્રિપરિમાણીય. ત્રિપરિમાણીય એટલે કે 3D આકૃતિ. 3D આકૃતિ હોય તો એમાં લંબાઈ પણ જોવા મળે, પહોળાઈ પણ જોવા મળે, ઊંચાઈ પણ જોવા મળે. વર્તુળ ગોલક આપ્યું હોય અથવા શંકુ આકારનું ગમે તે વસ્તુ હોય તો એમાં ત્રિજ્યા પણ જોવા મળે સાથે સાથે. ખ્યાલ આવે છે? હવે ખાલી વર્તુળ હોય તો એમાં તો માત્ર ત્રિજ્યા અને વ્યાસ તમને બે વસ્તુ અથવા વધીને જીવા જોવા મળે. પરંતુ ગોલક આપ્યું હોય 3D આકારમાં હોય અથવા શંકુ આકારમાં હોય તો તેમાં ત્રિજ્યા પણ જોવા મળે અને સાથે સાથે તેની ઊંચાઈની પણ ગણતરી કરવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે જોઈશું સમઘન અને લંબઘન. સમઘનનું ક્ષેત્રફળ આવે, શું આવે? એમાં પરિમિતિ આવે? તો કે ના, એમાં ક્ષેત્રફળ આવે. ક્ષેત્રફળ, હવે ચોરસ કે લંબચોરસ હોય તો એમાં પરિમિતિ અને ક્ષેત્રફળ આવે. તો લંબઘનમાં પરિમિતિ અને ક્ષેત્રફળ જ આવે? તો કે ના, એમાં તેનો શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે લંબઘન, સમઘન કે ગમે તે આકૃતિ, 3D આકૃતિની વાત કરું છું, એટલે કે ત્રિપરિમાણીય આકૃતિની વાત કરું છું. તેમાં તમને જોવા મળશે પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે પરિમિતિ. જે રીતે ચોરસ કે લંબચોરસ હોય એમાં તમે પરિમિતિ બોલો, એ જ રીતે 3D આકારની હોય, ત્રિપરિમાણીય આકૃતિ હોય તો એમાં કયા શબ્દનો ઉપયોગ થશે? તો કે પાર્શ્વ પૃષ્ઠફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોર્ટમાં બધી બાજુના માપનો સરવાળો જ ને. હવે જેમ ચોરસ અને લંબચોરસમાં ક્ષેત્રફળ આવે એ જ રીતે લંબઘન, સમઘન કે ગમે તે 3D આકૃતિ હોય તેમાં આવશે પૃષ્ઠફળ. શું આવશે? પૃષ્ઠફળ. અને પછી એક નવું એડ થશે, ઘનફળ. તો પહેલા આપણે જોઈશું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કોને કહેવાય, પછી પાર્શ્વ પૃષ્ઠફળ, એ બે સેમ જ થાય. પૃષ્ઠફળ કોને કહેવાય અને ઘનફળ કોને કહેવાય, પછી આપણે સૂત્ર ઉપર જઈએ. તો પહેલું છે, હેડિંગ મારી દઈએ, માપનની સમજ, જેમાં આપણે ત્રિપરિમાણીય આકૃતિના સૂત્રો આપણે જોવાના છે. ખ્યાલ આવે છે? તો પહેલું આપણે લઈએ સમઘન. સમઘન બને કઈ આકૃતિમાંથી? તો કે ચોરસમાંથી. સિમ્પલ છે. અહીંયા આપણે આકૃતિ દોરીએ. આ ચોરસ છે. હવે આ ચોરસની પરિમિતિ ક્ષેત્રફળ શોધવાનું તમને આવડે, પરંતુ આપણે આમાં સમઘનની વક્ર સપાટી કહીએ તો પણ ચાલે, સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કયો તો પણ ચાલે, અને સમઘનનું પૃષ્ઠફળ કયો અથવા સમઘનનું ઘનફળ કોને કહેવાય પહેલા તો આકૃતિ પહેલા આપણે દોરીએ કે બે ચોરસ આ રીતે દોર નાખવાના, ઉપર નીચે ક્રોસમાં આ રીતે તમે આકૃતિ લાઈન ખેંચી લ્યો એટલે તમારું થઈ જશે સમઘન. 3D આકૃતિ થઈ ગઈ. બહારની બાજુ દેખાય, ઉપરની બાજુ દેખાય, સાઈડની બાજુ દેખાય, આ બાજુની સાઈડની, પાછળની સાઈડની અને નીચેની સાઈડની પણ આકૃતિ એટલે કે ભાગ જોવા મળે છે. તો એમાં પેલું સૌ પ્રથમ છે વક્ર સપાટી અથવા
હું કહીશ પાર્શ્વ પૃષ્ઠફળ, પછી તેમાં આવશે માત્ર પૃષ્ઠફળ અને પછી તેમાં આવશે ઘનફળ. અહીંયા હું વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ લખી શકું. હવે આ કહેવાય શું પરિમિતિ ક્ષેત્રફળમાં તો તમને ખ્યાલ આવી ગયો હતો. પાર્શ્વ પૃષ્ઠફળ સમઘનનું એટલે કે આ જે સમઘન આપ્યું છે એ બહારની બાજુ કેટલું છે, બહારની બાજુનું માપ કેટલું કેટલું છે, ઉપરની બાજુ, નીચેની, સાઈડની, આખળની, પાછળની. એ જ રીતે પૃષ્ઠફળ, પૃષ્ઠફળ એટલે ટૂંકમાં ક્ષેત્રફળ કે જે સમઘન છે. એક્ઝામ્પલ તરીકે ક્યુબ લઈએ આપણે, રમવાનો જે ક્યુબ આવે એ સમઘન આકારનો જ હોય. તો એ સમઘન મારા હાથ ઉપર અથવા સપાટી ઉપર કેટલી જગ્યા રોકે છે એને કહેવામાં આવે પૃષ્ઠફળ. અને ઘનફળ એટલે શું? તો કે જે સમઘન છે એની અંદર મારે કંઈક ભરવું હોય, દૂધ ભરવું હોય, પાણી ભરવું હોય કે ગમે સિમેન્ટ ભરવું હોય, તો એની અંદર કેટલો સિમેન્ટ, કેટલું દૂધ કે કેટલું પાણી ભરવામાં આવે છે તેને કહેવામાં આવે છે ઘનફળ. બધામાં સેમ જ છે. હજી એકવાર, વક્ર સપાટી અથવા પાર્શ્વ પૃષ્ઠફળ, બહારની બાજુ કલર કરવાનો હોય, વાળ કરવાની હોય કે ETC ગમે તે કરવાનું હોય. પૃષ્ઠફળ એટલે કે જે વસ્તુ છે એ સપાટી ઉપર કેટલી જગ્યા રોકે છે. અને ઘનફળ તો જે વસ્તુ છે એની અંદર કેટલું સમાય છે એને કહેવામાં આવે છે ઘનફળ. તો સમઘનના પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર, ત્યારબાદ પૃષ્ઠફળનું સૂત્ર, ત્યારબાદ ઘનફળનું સૂત્ર લાઈનમાં યાદ રાખતું જવાનું. પહેલું સૂત્ર થશે 4l², બીજું સૂત્ર થશે 6l² અને ઘનફળનું સૂત્ર થશે l³. તો આ છે સમઘન. હવે પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે બહારની બાજુ, આગળની, પાછળની, સાઈડની અને આ બાજુ, એની ફરતે રંગ કરવાનો હોય તો ચાર બાજુ એટલે 4l². હવે કેટલી જગ્યા રોકે તો ઉપર અને નીચે એમાં એડ કરી દો એટલે 4 ને 2 6, 6l² અને ઘનફળ એટલે કે એની અંદર કેટલું સમાવાનું છે તો તેનું સૂત્ર બનશે l નો ઘન અથવા l³. તો આ થયું સમઘન. હવે એ જ રીતે લંબઘનનું પણ. લંબઘન કઈ આકૃતિમાંથી બને તો કે લંબચોરસમાંથી. જે રીતે તમે બે ચોરસ લીધા એ જ રીતે બે લંબચોરસ લેવાના. સેમ ટુ સેમ બંને લંબચોરસમાંથી રેખા પસાર કરી દેવાની એટલે તમારી આકૃતિ થઈ જશે લંબઘનની. એમાં પણ પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર, પૃષ્ઠફળનું સૂત્ર અને ઘનફળનું સૂત્ર લખવાનું રહેશે. મેં કહી દીધું પાર્શ્વ પૃષ્ઠફળ કોને કહેવાય, પૃષ્ઠફળ કોને કહેવાય, ઘનફળ. આકૃતિ બદલતી રહી. આમાં પણ હવે સમઘન આપ્યું હોય તો નાનું હોય અથવા જેટલું મોટું એટલું. આપણે ફરતી બાજુ જ કરવાનું છે ને. અને પૃષ્ઠફળ એટલે કે કેટલી જગ્યા રોકે. લંબઘન આપ્યું એટલે લંબઘન આકારની જે વસ્તુ હોય એ કેટલી જગ્યા રોકે. અને ઘનફળ એટલે લંબઘન આકારનું ગમે એ વસ્તુ હોય એની અંદર કેટલું ભરાય એને લંબઘન કહેવામાં. ખ્યાલ આવે છે? તો લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર થશે 2h(l+b). આ શું થયું? પાર્શ્વ પૃષ્ઠફળ અથવા વક્ર સપાટીનું પૃષ્ઠફળ કયો તો સોરી વક્ર સપાટીનું ક્ષેત્રફળ કયો તો પણ ચાલે. અને પૃષ્ઠફળનું સૂત્ર શું થશે તો કે 2(lb + bs + hl). આ થશે તમારું પૃષ્ઠફળનું ક્ષેત્ર. કોના પૃષ્ઠફળનું તો કે લંબઘનના. અને તેના ઘનફળનું સૂત્ર થશે l × b × h. આ લંબઘનના ઘનફળનું, આ પાર્શ્વ પૃષ્ઠફળનું, આ પૃષ્ઠફળનું આપણે સૌ પ્રથમ બધા સૂત્ર જોઈ લઈએ આકૃતિના. ત્યારબાદ દરેક સમઘન, લંબઘન કે જે આકૃતિઓ એના એક એક એક્ઝામ્પલ પણ આ વિડીયો દ્વારા તમારા સુધી પહોંચશે. તો પહેલું તો સમઘન, ત્યારબાદ છે લંબઘન. તો હવે આપણે જોઈશું નળાકાર. જે રીતે સમઘન અને લંબઘન જોયું એ જ રીતે નળાકાર. નળાકારમાં પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટી એટલે પૃષ્ઠફળ કયો તો પણ ચાલે, અને એનું ઘનફળ. તો ત્રીજું છે નળાકાર. નળાકાર એટલે કે દૂધનું જે કન્ટેનર હોય, પાણીનું કન્ટેનર હોય એને નળાકાર કહેવામાં આવે. આ રીતની તમને આકૃતિ જોવા મળતી હોય.
ઉપરની તરફે વર્તુળ હોય, નીચેની તરફ પણ વર્તુળ હોય. એમાં શું શું આવે, કઈ કઈ બાજુ કોને કહેવામાં આવે? તો ઉપરનું જે છે એમાં કેન્દ્રથી કિનારી સુધીના માપને ત્રિજ્યા એટલે કે આર વડે દર્શાવવામાં આવે. અહીંયાથી અહીંયા સુધીના માપને એચ એટલે કે ઊંચાઈ વડે દર્શાવવામાં. જે રીતે ઉપર વર્તુળ છે એ જ રીતે નીચે પણ વર્તુળ છે. તો સૌ પ્રથમ આવશે પાર્શ્વ પૃષ્ઠ પર અથવા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ત્યારબાદ આવશે કુલ સપાટીનું ક્ષેત્રફળ અથવા પાર્શ્વ પૃષ્ઠફળ લખો તો પણ ચાલે, કુલ સપાટીનું ક્ષેત્રફળ અને છેલ્લું છે એનું ઘનફળ. સેમ ટુ સેમ આગળ સમજાવ્યું એમ કે નળાકારમાં વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે આ જે નળાકાર હોય એ આપણી પાસે કન્ટેનર હોય તો બહાર કેટલો કલર કરવો છે, કેટલું એમાં પતરું, કેટલા પતરાથી બનેલું છે એને વક્ર સપાટીનું. કુલ સપાટીનું એટલે કે એ જે કન્ટેનર છે એ ટ્રક ઉપર અથવા જગ્યા ઉપર મૂકવામાં આવે તો કેટલી જગ્યા રોકે એને કુલ સપાટીનું ક્ષેત્રફળ. અને ઘનફળ એટલે તો સાવ સિમ્પલ કે જે નળાકાર છે, જે દૂધનું કન્ટેનર છે અથવા પાણી જે તમે ગણો પેટ્રોલનું કે એની અંદર કેટલો પેટ્રોલ, કેટલું દૂધ, કેટલું પાણી ભરી શકાય તેને કહેવામાં આવે છે નળાકાર. તો યાદ રાખવાનું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થશે તમારું 2πr_h. કેમ 2πr_h એ પણ સમજતું જવાનું છે સાથે. આ નળાકાર છે, ઉપર વર્તુળ છે, ઉપરની તરફ અથવા નીચેની તરફ જે ગણો. વક્ર સપાટી એટલે શરૂઆતમાં મેં કીધું પરિમિતિ, વર્તુળમાં પરિમિતિ નો, વર્તુળમાં પરિઘ આવે. વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr અને એની ઊંચાઈ આ સાઈડમાં એને કહેવામાં આવે છે. એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ બનશે 2πr_h. કુલ સપાટીનું ક્ષેત્રફળ ઉપરનું વર્તુળ, નીચેનું વર્તુળ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? πr². હવે કુલ સપાટી છે તો 2πr_h પણ એમાં એડ કરવા પડશે. તો 2πr_h. πr² શું થઈ જાય? 2πr². અહીંયા હતું 2πr_h. બંનેમાંથી સામાન્ય શું નીકળશે? તો કે 2πr. અહીંયા શું વધે? તો કે r. અને અહીંયા શું વધે? તો કે h. આ તમારું થયું નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ. હજી એકવાર, કુલ સપાટીનું ક્ષેત્રફળ ઉપરનું વર્તુળ, નીચેનું વર્તુળ બંનેના ક્ષેત્રફળનો સરવાળો. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr², નીચેના વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr². એમાં હજી આપણે વક્ર સપાટી પણ એડ કરી દેવાની કારણ કે જગ્યા પણ રોકે છે એટલા માટે 2πr_h. બધાનો સરવાળો πr² પ્લસ πr² એટલે કે 2πr². વક્ર સપાટી સોરી વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું હતું? 2πr_h. બંનેમાં સમાન શું દેખાય? 2 2 π π r r. બહાર કાઢી લ્યો. આમાં 2πr કાઢી લઉં તો વધે હું? માત્ર r. આમાં 2π કાઢી લઉં વધે હું? h. તો આ તમારું થયું કુલ સપાટીનું ક્ષેત્રફળ. હવે આપણે જોશું ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર થશે πr²h. કેમ πr²? આ નળાકાર છે એની અંદર નાખવું છે ને મારે, અંદર નાખવું. નીચેનું આ જે વર્તુળ આવ્યું, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર હું? πr². ઊંચાઈ કેટલે સુધી ભરવાનું? આટલે સુધી, આટલે સુધી, આટલે સુધી એટલે કે h. તો નળાકારના ઘનફળનું સૂત્ર થશે πr²h. તો આ નળાકાર છે, સિમ્પલ છે. વક્ર સપાટી, કુલ સપાટી અને ઘનફળ જે મેં તમને સમજાવી દીધું. તો હવે આને પછી જોશું આપણે બીજો એક આકાર. તો હવે આપણે જોશું શંકુ અને ગોલક. શંકુનું આપણે વક્ર સપાટીનું, એનું પૃષ્ઠફળ અથવા કુલ સપાટીનું અને એનું ઘનફળ. તો શંકુ આકૃતિ સૌપ્રથમ દોરીએ. ચોથું છે કે પાંચમું? આઈ થિંક ચોથું. તો શંકુ એટલે કે કોણ જેવી આકૃતિ, ઊંધો કોણ. આ રીતનું જોવા મળશે તમને. તો એમાં શું આવે? તો એમાં પણ વર્તુળ આવે. તો આને કહેવામાં આવે ત્રિજ્યા. આ તેની થશે લંબાઈ અને આ તેની થશે કેન્દ્ર સુધીની ઊંચાઈ. ખ્યાલ આવે છે? તો સૌ પ્રથમ વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ત્યારબાદ કુલ
સપાટીનું ક્ષેત્રફળ, ત્યારબાદ એનું આવશે ઘનફળ. સેમ ટુ સેમ વક્ર સપાટી એટલે કે જે શંકુ આપ્યો છે, જે આપણી પાસે કોણ એક્ઝામ્પલ તરીકે લ્યો તો કોણની ફરતે કલર કરવો હોય તો કેટલો કલર કરવો હોય? વક્ર સપાટી. કોણ છે એ સપાટી ઉપર મૂક્યો તો એ સપાટી ઉપર કેટલી જગ્યા રોકે તો એ કુલ સપાટીનું. અને ઘનફળ તો કોલની અંદર કેટલું ક્રીમ ભરવામાં આવે, કેટલું આઈસ્ક્રીમ ભરવામાં આવે તો એનું ઘનફળ. તો નળાકારની વક્ર સપાટીનું તમારું સૂત્ર થશે પાઈ આર એલ. પાઈ એટલે કે 22/7, આર એટલે કે ત્રિજ્યા અને એલ એટલે કે તેની લંબાઈ. એ જ રીતે કુલ સપાટીનું ક્ષેત્રફળ હશે તો શું થશે તો કે પાઈ આર એલ એમાં એડ કરી દેવાના. પાઈ આર એલ અને નીચે વર્તુળ આપ્યું છે તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? પાઈ આર સ્ક્વેર. બંનેમાંથી પાઈ આર હું સામાન્ય કાઢી લઉં તો તમારું વધે છે શું? આમાંથી પાઈ આર કાઢ્યા એલ વધ્યા, આમાંથી પાઈ આર કાઢ્યા આર વધ્યા. તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થશે પાઈ આર ઇન્ટુ આર એલ પ્લસ આર. અને ઘનફળનું સૂત્ર થશે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. કારણ કે અંદર નાખવાનું છે આઈસ્ક્રીમ, અંદર એટલે કે એચ. પાઈ આર સ્ક્વેર એટલે કે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર, એચ એટલે કે ઊંચાઈ. અને શંકુ હોય તો 3 બાજુથી જોવા મળે. જો તમે 3D રીતે જોતા હો તો એના 3 ભાગ જોવા મળે. 1/3 પાઈ આર સ્ક્વેર એચ એના ઘનફળનું સૂત્ર, વક્ર સપાટીનું સૂત્ર પાઈ આર એલ. ખ્યાલ આવ્યો? તો હવે આવશે અહીંયા લખી નાખીએ શંકુ. પાંચમું છે ગોલક. કઈ આકૃતિ છે? ગોલક. તો ગોલકમાં શું આવશે તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે અને ઘનફળ જ આવશે. તો ગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર થશે 4 પાઈ આર સ્ક્વેર. ત્યારબાદ ગોલકનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર ક્યુબ. આ ગોલકના ઘનફળનું સૂત્ર, આ ગોલકની વક્ર સપાટીનું સૂત્ર. રકમમાં તમને આકૃતિ આપી હશે અથવા તમને કીધું જ હશે કે ગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવો અથવા ગોલકનું ઘનફળ મેળવો અથવા ઘનફળની કિંમત આપી હોય તો ત્રિજ્યા મેળવવાની. આમાં તમને ઘનફળની કિંમત આપી હોય તો ત્રિજ્યા મેળવવાની. આમાં વક્ર સપાટીની કિંમત આપી હોય તો ત્રિજ્યા મેળવવાની, વ્યાસ મેળવવાનો. જે પણ રકમ પ્રમાણે કીધું હોય એ પ્રમાણે તમારે દાખલાનો જવાબ અથવા દાખલાનું સોલ્યુશન લાવવાનું રહેશે. તો આમાં આપણે શંકુની વક્ર સપાટી, કુલ સપાટી અને ઘનફળ, ત્યારબાદ ગોલકની વક્ર સપાટી અને ગોલકનું ઘનફળ જોયું. તો છેલ્લી આકૃતિ છે અર્ધગોલક. અર્ધગોલકની વક્ર સપાટીનું, કુલ સપાટીનું અને એનું ઘનફળ. તો અર્ધગોલક ની વક્ર સપાટીનું, કુલ આખું ગોલક હતું એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું હતું? 4 પાઈ આર સ્ક્વેર. તો એનું અડધું કરી નાખવાનું એટલે તમારું થઈ જશે 2 પાઈ આર સ્ક્વેર. વક્ર સપાટીનું સિમ્પલ. આખે આખાનું 4 પાઈ આર સ્ક્વેર હતું, 4 નું અડધું કેટલું થાય? 2 થઈ ગયું. તો ત્યારબાદ એનું આવશે કુલ સપાટીનું ક્ષેત્રફળ તો કે 3 પાઈ આર સ્ક્વેર. હવે આપણે ગોલકનું કુલ સપાટીનું ક્ષેત્રફળ નોટ લખ્યું, લખવું હોય તો શું લખી શકીએ? 6 પાઈ આર સ્ક્વેર લખી શકીએ. કારણ કે અર્ધગોલકનું 3 છે તેનું ડબલ કરી નાખો એટલે આખા ગોલકનું થઈ ગયું. ગોલકનું 6 પાઈ આર સ્ક્વેર હોય તો અર્ધગોલકનું એનું અડધું એટલે કે 3 પાઈ આર સ્ક્વેર. એ જ રીતે એના ઘનફળનું સૂત્ર શું થશે? 4/3 હતું તો 4/3 નું એટલે કે શું થઈ જાય? 2/3 પાઈ આર ક્યુબ. ખ્યાલ આવે છે? ગોલકનું કુલ ઘનફળનું સૂત્ર હતું 4/3 પાઈ આર ક્યુબ. તો અર્ધગોલકનું કુલ ઘનફળનું સૂત્ર શું થઈ જાય? તો કે 2/3 પાઈ આર નો ક્યુબ. ખ્યાલ આવે છે? તો આપણે સૌપ્રથમ સમઘન, લંબઘન, શંકુ, નળાકાર, પછી શું જોયું? ગોલક જોયું, અર્ધગોલક જોયું. તમામના સૂત્ર એટલે કે જે પૃષ્ઠફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, પાર્શ્વ પૃષ્ઠફળ, કુલ ઘનફળ, કુલ સપાટીનું ક્ષેત્રફળ,
તમામ સૂત્રો જોયા. હવે અમુક એક્ઝામ્પલ એટલે કે સૂત્ર પરથી રકમ પરથી આપણે એનું સોલ્યુશન કઈ રીતે મેળવી શકીએ એ દાખલા જોઈશું. તો હવે એક્ઝામ્પલ નંબર 1 ને એક્ઝામ્પલ નંબર 2. આમાં તમને સમઘન ઘન આપ્યું હોય, રકમમાં શું કીધું 15 સેમી બાજુવાળા ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ અને ઘનફળ શોધો. ત્રણ વસ્તુ એક જ આકૃતિમાં એક જ આકારમાં આપણે શોધી લઈએ, સૂત્ર પ્રમાણે કઈ રીતે એને મુકાય એ સમજી લઈએ. ઘન આપ્યું એટલે સમઘન સમજવાનું. જો તમને લંબઘન આપ્યું હોય તો કોઈ મેટર જ નથી, શું આવે લંબઘન જ સમજવાનું. પરંતુ સમઘનની જગ્યાએ માત્ર ઘન આપ્યું હોય તો એને સમજવાનું રહેશે તમારે સમઘન. તો સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું સૌ પ્રથમ સૂત્ર, સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર શું થશે? 4l². l બરાબર કેટલા લેવાના છે? તો અહીંયા પહેલા આપણે લખી નાખીએ કે લંબાઈ બરાબર 15 સેન્ટીમીટર. તો 15 નો વર્ગ 4 ગુણ્યા 15 નો વર્ગ કેટલો થાય? તો કે 225. 2 ગુણ્યા 4 એટલે 800 થયા. 25 ચોકું 100, 800 ને 1 900. 900 સેન્ટીમીટર સ્ક્વેર. સિમ્પલ છે. સૂત્ર આવડે તો તમે સાદું રૂપ આપી શકો. જો સૂત્ર ન આવડે, જો સૂત્રમાં સમજણ ન પડે કે કયું સૂત્ર મૂકવું, તો તમે આગળ જ ન વધી શકો. તો સૌ પ્રથમ આપણે સૂત્રનો ખ્યાલ મેળવવાનો, ત્યારબાદ જ એનું સોલ્યુશન કરવાનું. ત્યારબાદ બીજું છે એનું પૃષ્ઠફળ. તો સમઘનનું પૃષ્ઠફળ, સમઘનના પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર 4πr². એટલે કે 4 બાજુ તો સમઘન હવે લંબ, એનું પૃષ્ઠફળ એટલે કે એ કેટલી જગ્યા રોકે છે તો એનું સૂત્ર થશે 6l². લંબાઈ તો સેમ જ છે. 15 નો વર્ગ, 15 નો વર્ગ કેટલો થાય? તો કે 225. 225 ગુણ્યા કેટલા કરવાના? 6. 6 35 નો 0, વધી પડી 3, 6 દુ 12 ને 3 15, વધી પડી 1, 6 દુ 12 ને 1 13. તો તમારો જવાબ આવશે 1350 સેન્ટીમીટર સ્ક્વેર. સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ જોઈ લીધું, સમઘનનું પૃષ્ઠફળ જોઈ લીધું. હવે જોઈશું આપણે સમઘનનું ઘનફળ. સમઘનનું ઘનફળ. સમઘનના ઘનફળનું સૂત્ર શું? તો કે l³ અથવા લંબાઈનો ઘન. લંબાઈ કેટલું હતું? 15. 15 નો ઘન એટલે કે 15 ગુણ્યા 15 ગુણ્યા 15. જો તમને ગુણાકાર કરતા આવડતો હોય તો ગુણાકાર કરવાનો, અથવા 15 નો ઘન ગોખીને કે ગમે એમ કરીને યાદ રાખવાનો. 1 થી 15 ના ઘન તો ગમે તે રીતે આવડવા જોઈએ. મને ખ્યાલ છે 15 નો ઘન કેટલો થાય? 3375 સેન્ટીમીટર ક્યુબ. અહીંયા પણ અલગ વસ્તુ એક આવી, જ્યારે કુલ સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે પાર્શ્વ પૃષ્ઠફળમાં સેન્ટીમીટરનું સેન્ટીમીટર જ રહેશે. કેમ? કારણ કે પરિમિતિ થઈ, બહારની બાજુ થઈ ને. જ્યારે પૃષ્ઠફળમાં સેન્ટીમીટર સ્ક્વેર થઈ જાય, જ્યારે ઘનફળમાં સેન્ટીમીટર ક્યુબ એટલે કે સેન્ટીમીટરનો ઘન થઈ જશે. તો હવે આપણે એ જ રીતે જોશું લંબઘન. એમાં પણ સેમ ટુ સેમ, લંબાઈ 15, પહોળાઈ 5, ઊંચાઈ 10. પાર્શ્વ પૃષ્ઠફળ, પૃષ્ઠફળ અને ઘનફળ. તો એક નંબર કરીને લખીએ લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર. તો કે 2h(l+b). જો સૂત્ર આવડે તો જ તમે કિંમત મૂકો, ને કિંમત મૂકો ત્યારબાદ જ તમે સાદું રૂપ આપી શકો. જો સૂત્ર જ ન આવડે તો તમે આગળ જ ન વધી શકો. ખ્યાલ આવે છે? તો h બરાબર તમારે લેવાના થશે 10, l બરાબર તમારે લેવાના છે 15 એટલે કે લંબાઈ, અને પહોળાઈ તમને આપી છે 5. સાદું રૂપ છે 10 દુ ને 20, 15 + 5 કરીએ એટલે 20. 20 ગુણ્યા 20 કરીએ તો કે 400 સેન્ટીમીટર સ્ક્વેર નહીં થાય, કારણ કે પાર્શ્વ પૃષ્ઠફળ શોધ્યું એટલે કે બહારની તરફનું. ત્યારબાદ એનું પૃષ્ઠફળ, લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર સિમ્પલ છે, 2 + BH + HL. સૌ પ્રથમ આ બે સંખ્યાનો ગુણાકાર, ત્યારબાદ આ બે સંખ્યાનો ગુણાકાર, ત્યારબાદ પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. તો તમારી લંબાઈ હતી 15,
પહોળાઈ હતી 5 એ બેનો ગુણાકાર પ્લસ પહોળાઈ 5 ઊંચાઈ 10 એ બંને સંખ્યાનો ગુણાકાર, ત્યારબાદ ઊંચાઈ 10 લંબાઈ 15 એ બે સંખ્યાનો ગુણાકાર. તો 15 પંચા કેટલા થાય? 75. 10 પંચા 50. 15 ગુણ્યા 10 કરીએ તો 150. તમામનો શું કરવાનો છે? સરવાળો. 150 પ્લસ 50 200 થઈ ગયા. 200 માં હું 75 એડ કરી દઉં એટલે કેટલા થઈ ગયા? 275. એને ગુણ્યા પાછા કેટલા કરવાના? 2 કરવાના. તો કે 2 પંચા 10 વધી પડી 1 2 સત્તા 14 ને 1 15 વધી પડી 1 2 દુ 4 ને 5 સેન્ટીમીટર સ્ક્વેર. ખ્યાલ આવ્યો? સૂત્ર આવડે તો દાખલા આવડે. ત્રીજું, લંબ ઘનનું ઘનફળ. સાવ સિમ્પલ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. જે રીતે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? લંબાઈ ગુણ્યા પહોળાઈ, કારણ કે એમાં લંબાઈ અને પહોળાઈ જ જોવા મળતી હતી. એ જ રીતે લંબઘનનું ઘનફળ છે એ લંબચોરસમાંથી જ બને ને લંબઘનફળ. તો લંબઘનના ઘનફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ તમારી 15, પહોળાઈ 5, ઊંચાઈ 10. આવું છે ને? હા. 15 પંચા 75 એને ગુણ્યા 10 750 સેન્ટીમીટર નો ક્યુબ અથવા ઘન, જે તમે લખો તે અથવા જે સમજો તે. લખવાનું તો ઘન જ છે ને, 3 જ ઘાત લખવાની છે ને. તો આ જોયું આપણે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ, પૃષ્ઠફળ ઘનફળ, લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ, લંબઘનનું પૃષ્ઠફળ, લંબઘનનું ઘનફળ. તો પછીનું છે ત્રીજું એક્ઝામ્પલ નળાકાર માટે. નળાકારની ત્રિજ્યા 21 સેમી, ઊંચાઈ 20 સેમી છે. તો નળાકારની વક્ર સપાટી, કુલ સપાટી એટલે કે પૃષ્ઠફળ અને ઘનફળ એક જ રકમમાં ત્રણે ત્રણનું આપણે શોધી લઈએ એટલે ખ્યાલ આવી જાય. તો સૌ પ્રથમ મારી પાસે એક નળાકાર છે, આ રીતનો નળાકાર છે. એમાં મારે બધું દર્શાવવું છે કે એની ત્રિજ્યા એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું માપ તો કે 21 સેન્ટીમીટર. ત્યારબાદ એની ઊંચાઈ તો કે ઊંચાઈ આપી છે 20 સેન્ટીમીટર. હવે પાઈની કિંમત તમારે 22/7 લો પણ તો 22/7 તે લ્યો તો પણ ચાલે અને 3.14 લ્યો તો પણ. રકમમાં તમને 3.14 લેવાનું કીધું હોય તો ફરજિયાત 3.14 લઈને સાદુરૂપ આપો, કારણ કે જો તમે 3.14 લઈને કરશો તો તમારું સાદુરૂપ સહેલાઈથી ને વહેલું આવશે. જો રકમમાં 3.14 ન આપ્યું હોય તો તમારે 22/7 લેવાનું, કારણ કે 22/7 કરો એટલે તમારો જવાબ 3.14 જ આવે, પરંતુ સાદુરૂપમાં થોડોક ફેરફાર થાય. જવાબ તો બંનેમાં સેમ જ આવે. તો સૌ પ્રથમ આપણે જોઈશું નળાકારની વક્ર સપાટીનું. અહીંયા પેલા લખી નાખીએ કે ત્રિજ્યા બરાબર 21 સેમી, ઊંચાઈ બરાબર 20 સેમી. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૌ પ્રથમ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2πrh. પાઈ બરાબર આપણે લેશું 22/7, r બરાબર 21 અને h બરાબર 20. હવે થોડુંક સાદુરૂપ આપી દઈએ. 7 તેરી 21, 22 દુ 44, 44 તેરી કરો એટલે તમારો જવાબ આવે 132. એને ગુણ્યા 20 તો કે 264 અને પાછળ શૂન્ય. 2640 સેન્ટીમીટર અથવા 2640 સેન્ટીમીટર વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે. ત્યારબાદ બીજું છે નળાકારનું કુલ સપાટીનું ક્ષેત્રફળ અથવા પાર્શ્વ પૃષ્ઠફળ લખો તો પણ ચાલે. તો એનું સૂત્ર હતું πr² પ્લસ 2πrh. આ તમારી સમજણ માટે લખું છું, બાકી તમારે સીધું સૂત્ર લખવું હોય કે તો શું લખી શકો? તો કે બંનેમાંથી 2πr સામાન્ય કાઢ્યા, વૈધા તમારા r પ્લસ h. આ સૂત્રથી શરૂ કરો તો પણ ચાલે અને ઉપરથી કરો તો પણ ચાલે, તમને ખ્યાલ આવવો જોઈએ. પાઈ બરાબર 22/7, r બરાબર તમને એટલે કે ત્રિજ્યા 21,
ત્રિજ્યા 21 અને ઊંચાઈ આપી છે 20. હવે માત્ર સાદો રૂપ આપવાનું છે. તો કે 7 તેરી 21, 22 દુ 44, 44 ગુણ્યા 3 કરો એટલે આગળ કર્યું 132. 21 પ્લસ 20 કરવાના એટલે તમારો જવાબ આવશે 41. 132 ગુણ્યા 41 કરીએ આપણે. 132 ગુણ્યા 41. 0 4 દુ 8, 4 તેરી 12, વધી પડી 1, 4 એકુ 4 ને 5. 132 એકા 132. 2 1 4 5. તો તમારો જવાબ શું આવ્યો? 5412 સેન્ટીમીટર સ્ક્વેર. આ શું મળ્યું આપણને? નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ. ખ્યાલ આવે છે? તો એ જ રીતે છેલ્લું છે કે નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? તો કે પાઈ આર સ્ક્વેર એચ. પાઈ બરાબર તમારે લેવાના થશે 22/7. આર એટલે કે ત્રિજ્યા 21 ગુણ્યા 21, ઊંચાઈ એટલે કે તમારી 20. 7 તેરી 21, 22 તેરી 66, 66 ગુણ્યા 20 એને ગુણ્યા 21. 21 દુ 42 કરી નાખીએ અને 4 શૂન્ય લગાડી દઈએ એટલે 420 થઈ ગયા. 420 ગુણ્યા પાછા આપણે કરવાના થશે 66. 0 0 6 દુ 12, વધી 1, 6 24 ને 25. સેમ ટુ સેમ 0 6 દુ 12, વધી પડી 1, 6 ચોક 24 ને 25. સરવાળો 02772. તો એનો જવાબ આવશે 27720 સેન્ટીમીટર ક્યુબ નળાકારની અંદર ભરી શકાશે. દૂધ, પેટ્રોલ, પાણી જે ભરવું હોય આટલું સેન્ટીમીટર ક્યુબ એમાં ભરી શકાશે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે 5412 સેન્ટીમીટર જેટલી જગ્યા રોકે છે. સેન્ટીમીટર સ્ક્વેર જેટલી જગ્યા રોકે છે. અને 2640 તો એટલી જગ્યામાં એને કલર કરવાનો થાય, એટલામાં પતરું બેહાડવાનું થાય. બહારની બાજુનું હોય એટલે વક્ર સપાટી, જગ્યા રોકે એટલે પૃષ્ઠફળ, એની અંદર ભરવાનું હોય તો ઘનફળ. તો પછીનું એક્ઝામ્પલ જોઈશું શંકુનું. શંકુમાં ત્રિજ્યા આપી છે 14 મીટર, લંબાઈ આપી છે 10 મીટર. તેની વક્ર સપાટી, કુલ સપાટી અને ઘનફળ ત્રણેય વસ્તુ એક રકમમાં આપણે જોઈ લઈએ. તો ત્રિજ્યા બરાબર લખીશું આપણે 14 મીટર, લંબાઈ બરાબર લખીશું આપણે 10 મીટર. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થશે પાઈ આર એલ. આ કેમ આવ્યું તે આગળ આપણે સમજી લીધું. પાઈ ની કિંમત જો તમને રકમમાં કીધી હોય 3.14 તો લેવાની, નહીતર કેટલી લેવાની? 22/7. સોરી, આર બરાબર કેટલા લેવાના? 14. અને લંબાઈ બરાબર કેટલી લેવાની? 10. 7 દુ 14, 22 દુ 44, 44 ગુણ્યા 10 કરશો એટલે તમારો જવાબ આવશે 440. આ આપણને મળ્યું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે આપણે શોધવાનું છે ફર્સ્ટ નંબર કરી, સેકન્ડ નંબર શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. શંકુની કુલ સપાટી જે રીતે આપણે વક્ર સપાટી, તો કુલ સપાટીમાં વક્ર સપાટીને એડ કરી દઈએ અને નીચે વર્તુળ છે, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું? પાઈ આર સ્ક્વેર. બંનેમાંથી સામાન્ય શું નીકળે? પાઈ આર. આમાં શું વધ્યું? એલ. આમાં શું વધ્યું? આર. આપણી પાસે ત્રિજ્યાની કિંમત પણ છે અને લંબાઈની કિંમત પણ છે. માત્ર સૂત્રમાં મૂકવાની જરૂર છે. જો સૂત્ર આવડે તો જ તમે દાખલાનું સોલ્યુશન મેળવી શકશો. પાઈ બરાબર 22/7. આર એટલે કે ત્રિજ્યા, જે તમારી 14, લંબાઈ તમારી 10, ત્રિજ્યા 14. 7 દુ ને 14, 22 દુ 44, 10 પ્લસ 14 કરો તો કેટલા થાય? તો કે 24. 44 ગુણ્યા કેટલા કરવાના? 14. 44 એકુ 44, 16 ને 17 એટલે તમારો સરવાળો થશે 616 સેન્ટીમીટર. અથવા સોરી શું આપ્યું છે? મીટર આપ્યું છે. તો અહીંયા પણ શું આવશે? મીટર. સોરી, અને અહીંયા આવશે મીટર સ્ક્વેર. આ આપણને મળ્યું શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો હવે છેલ્લું છે કે શંકુનું
શંકુનું ઘનફળ એનું સૂત્ર છે 1/2 પાઈ આર સ્ક્વેર એલ. આ શંકુના ઘનફળનું સૂત્ર આવડી જાય એટલે કિંમત મૂકી દેવાની. પાઈ બરાબર 22/7. ત્રિજ્યા તમને આપી છે 14 ગુણ્યા 14 કેમ લખ્યા? કારણ કે આર સ્ક્વેર છે. સ્ક્વેર નો મતલબ શું થાય? આપેલી સંખ્યાનો આપેલી સંખ્યા સાથે ગુણાકાર. અને લંબાઈ તમને આપી હતી 10. માત્ર સાદુરૂપ આપવાનું છે. 7 દુ 14. બીજું કે 3 છે તો 3 ઉપરની એક કોઈ સંખ્યા સાથે ભાગી શકાશે? તો કે નહીં. 22 દુ ને 44. 14 ગુણ્યા 44 ગુણ્યા આપણે કેટલા કર્યા હતા? નહીં. 14 ગુણ્યા 10 કરીએ એટલે 140. છેદમાં આવશે તમારા 3. 140 ગુણ્યા 44. 0 0 16 4 એકુ 4 ને 5. સેમ ટુ સેમ 0 6 4 એકુ 4 ને 5. 0 6 1 6. 6160. 6160 ભાગ્યા 3 કરવાના. તમારો જવાબ આવશે પોઈન્ટમાં કે 6160 ભાગ્યા 3. 3 દુ 6. ઉપરથી આવ્યો 1 0. હવે એકે ભાગ ચાલતો નથી માટે 1 0 એડ કરી દેવાનું. ઉપરથી પાછા 6 ઉતારવાના. 3 પંચા ને 15. 16 માંથી 15 જાય તો 1. ઉપરથી આવ્યો 0. 3 તેરીને 9. 10 માંથી 1 જાય તો 0. હવે અહીંયા 0 મૂકો એટલે અહીંયા પોઈન્ટ. તો તમારો જવાબ આવશે 2053.3 મીટર ક્યુબ. આનો મતલબ શું થાય કે શંકુની વક્ર સપાટી એટલે કે બહારની તરફ કલર કરવો, પતરો મૂકવો તો આટલા મીટર પતરું જોઈશે અથવા કલર જોઈશે. કુલ સપાટી એટલે કે જે શંકુ છે એ જગ્યા ઉપર સપાટી ઉપર કેટલી જગ્યા રોકે છે? તો કે 616 મીટર જગ્યા રોકે છે. અને 2053.3 મીટર ક્યુબ તો કે તેની અંદર 2053 મીટર ક્યુબ એટલું આઈસ્ક્રીમ અથવા જે તમારે સમાળવું હોય એ સમાળી શકશો. તો આ વિડીયોમાં આપણે ત્રિપરિમાણીય એટલે શરૂઆતમાં મેં કીધું જેમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, શંકુ આપ્યું હોય તો ત્રિજ્યા જોવા મળતી હોય તેવી આકૃતિને ત્રિપરિમાણીય કહેવાય. તેમાં આપણે કુલ સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ. હજી એકવાર, વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે બહારનો ભાગ કલર કરવાનો હોય એને વક્ર સપાટી. પૃષ્ઠફળ કોને કહેવાય? તો એ જે વસ્તુ છે એ સપાટી ઉપર કેટલી જગ્યા રોકે છે એને કહેવામાં આવે છે કુલ સપાટીનું. અને ઘનફળ એટલે કે એ જે વસ્તુ છે એની અંદર કેટલું સમાય છે એને કહેવામાં આવે છે ઘનફળ. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.